વિયેતનામની એક અદાલતે રિયલ એસ્ટેટ બિઝનેસ વુમેને ટુઓંગ માય લેનને એક મોટા કૌભાંડમાં સામેલ થવા બદલ ફાંસીની સજા ફટકારી છે. આ ઘટનાને દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો ભ્રષ્ટાચાર ગણાવવામાં આવી રહ્યો છે. આ કૌભાંડ અંદાજે 304 ટ્રિલિયન ડોંગ 27 અબજ ડોલરનું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 5 સપ્તાહની સુનાવણી બાદ આ મોટા કૌભાંડના ચુકાદામાં પ્રોપર્ટી ટાઇકૂન ટુઓંગ માય લેનને ફાંસીની સજા ફટકારવામાં આવે છે. તો અબજોપતિ બિઝનેસ વુમન લેનને એક દાયકાથી પણ વધુ સમયથી સાયગોન કોમર્શિયલ બેંક સાથે છેતરપિંડી કરવા બદલ દોષી ઠેરવવામાં આવે છે. 27 અબજ ડોલરનું આ નુકસાન વર્ષ 2023માં દેશના કુલ ઘરેલું ઉત્પાદનમાં થયું છે. ત્યારે વિયેતનામમાં 27 અબજ ડોલરનું કૌભાંડ આ સુનાવણી હો ચી મિન્હ સિટીમાં કરાઈ હતી. પોતાના ચુકાદામાં કોર્ટે કહ્યું હતું કે ટુઓંગ માય લેનના પગલાંથી કમ્યુનિસ્ટ પાર્ટી અને રાજ્યના નેતૃત્વમાં લોકોના વિશ્વાસને ઠેસ પહોંચી છે. આ કૌભાંડનો ભોગ લગભગ 42,000 લોકો બન્યા છે, જેમની ઓળખ પોલીસે કરી લીધી છે. તો ઓક્ટોબર 2022માં ટુઓંગ માય લેનની રાષ્ટ્રીય ભ્રષ્ટાચારની કાર્યવાહીના ભાગરૂપે ધરપકડ કરવામાં આવી હતી.